ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તો સવારનો બ્રેકફાસ્ટ તો પૂરો થઈ ગયો, પણ હવે જો અહીંયા બપોરના છોકરાઓ માટે બ્રેડ વઘારાય છે. આપણે રોટલી વઘારીએ એમ. આપણે રોટલી બટકા વઘારીને એમાં બ્રેડના બટકા કરી વઘાર દેવાના. આગળ આના જડિયા પડી જાય જો તમે. ના ના એ લીધો જ ને બધા વઘારેલા બ્રેડ. હે ને તાર પપ્પાએ તમને બધાને મોકલી વેન કરાવી દીધું છે કા? તાર પપ્પા ને બહુ ભાવે નિર્વા. બા તમે શું બનાવો છો? રોટલીનો મુખવાસ ખાવો છે? હા, ગોટલી લઈ લો તો તે મમ્મા કે લાવો ગોટલીનો મુખવાસ નહીં. રસોઈ બનાવતા ને તો હારો હારે થઈ જતું, એને કઈ હલાવવા ન પડે, શેકાતું જાય હોય. કેવું સ્પાઈસી ખાવાનું છે નિર્વાબેન? મીડિયમ સ્પાઈસ. મીડિયમ સ્પાઈસી. યે. આ ચીઝ પાવડર નાખવી ને એટલે ફટાફટ ઉકળી જાય. નહીંતર આ ગરમા ગરમ કડકડિયા હોય એનો પર ચીઝ કરી નાખવી. સવારમાં ભાખરીને એવું ખાધું એટલે અત્યારે આવું ખાઈ લે, મજા આવી જાય કે નિર્મા? હા. તને કાલ મજા આવી હતી હા. છોલે કુલચા ખાવાની? હા. સુરેશ અંકલ ને હર્ષા આંટી બે એમ કીધું કે નિર્વાને થેન્ક યુ. નિર્વાએ બધા રિવ્યુ આપ્યા, પાણીપુરી સરસ, કુલચા સરસ, છોલે. મેં કીધું અમે બધા કામમાં આવીએ ને નિર્વા અમારો વ્યવહાર સંભાળ લઈ કા નિર્વા? હા, પણ પાણીપુરી ને ઓલા છોલે બહુ સારો હતો. હે ને તમે છેલ્લે પેલું ખાધું હતું ગાજરનો હલવો ને આઈસ્ક્રીમ? કાંઈ નહીં, મજા આવી ને કાલ? હા. હવે આજ જાઓ સ્કૂલ નું કરવા માંડો કઈક લખવાનું. ઓકે. નાખવું જ વધારે ઘી? ના રે ના, અમુક નું વધી પડશે આગળ, વસ્તુ ઓલું થાય તો શેકા નો થાય, હમણાં હુકાઈ જાય મમ્મી. હંસો નાખ્યું, હંસો શેક નહીં છે ને ઘણું છે. હા, મલખો લાવતી જ મેં નો લાવી, કીધું વલખર મોકલો. મળે જ છે અહીંયા. અહીંથી કેટલો લઈએ, અહીંથી જ લાવીશું. પાણીપુરી કરવી એટલે હંચળ કેટલો જોયા મુખવાસમાં ને બધા એમ નાખવા. ગોટલી તમે મોકલા કરો કે તો. હા, ગોટલી ત્યાંથી આવે, અમારે ત્યાંથી આવે. ઈ મને યાદ આવે ને તો હું શેકી નાખું. હું 2 દિવસ જોતી ત્યાં બોટલ માં થઈ રહ્યો નકરો હંસો દેખાતો તમે તો પછી તું ઘેરેશ ને તે કે લાવો ગોટલી મુખવાસ બનાવી. ભાઈ ને બહુ ભાવે ખબર એની તો ગરમા ગરમ ચીઝ બ્રેડ તૈયાર થઈ ગયા છે. આ બાજુ ગોટલીનો મુખવાસ પણ શેકાય છે. હવે આગળ જોયો છોકરા તૂટી પડશે હમણાં. હાલો નાસ્તો કરવા. એનો મંત્ર કેમ છે નાખવા? સ્પાઈસી કરવા છે? ના. રેડી? યસ. કેવી મજા આવે કા? પછી એક ભાખરી પડી સાપો ને નહીં. કેમ હવાર ખવાઈ ગઈ હતી એટલે તો હવે ખાઈ લે છે ભાખરી ને રોટલી ને બધું. તો નાસ્તા પાણી ફિનિશ થઈ ગયા ને હવે કોઈ કમેન્ટ કરી હતી કે તમારા બાળકોના નામ શું છે? એમ તો બાળકો જણાવશે એના નામ. મંત્ર. શું? મંત્ર. મંત્ર, નિર્વા. નિર્વા. આ મંત્ર ને નિર્વા એ આ મારા કિડ્સ છે. અને આ બાજુ હેનિક. હેનિક. પીવા. જીવા. હે? રીવા. મારા ભત્રીજો અને ભત્રીજી છે હેનિક ને રીવા. અને નિર્વા ને મંત્ર એ બે મારા છે. અને કોઈ પૂછ્યું કે તમારું નામ ચેતના છે કે નિર્માણ? મારું નામ ચેતના છે, ચેનલનું નામ નિર્માણ છે. કેમ કે આપણી આ ચેનલનું નામ છે એ મારે નિર્વાનો નીર અને મંત્રનો માન, એના પરથી નિર્માણ ફેમિલી વ્લોગ એ રીતે આપણી ચેનલનું નામ રાખેલું છે. કેમ કે જ્યારે ચેનલ ચાલુ કરી ત્યારે ધીમે ધીમે છોકરાઓએ મને કીધું હતું કે મમ્મા બધા યુટ્યુબમાં આવે છે તો આપણે ના ચેનલ કરી શકીએ. અને મારા મમ્મી ઇન્ડિયાથી એમ કહેતા કે અમે લંડન ના આવી શકીએ તો કાંઈ નહીં, પણ અહીંયા બેઠા બેઠા તો અમે જોઈએ
કે તમે ત્યાં શું કરો છો એવું છે. એટલે કે એટલે આપણે ચેનલ નું નામ નિર્માણ રાખ્યું છે. રેડી જીવા? જીવા ને રીવા કે બીવા રીવા કે યાદ નથી રહેતું મને. રીવા તારું નામ રીવા એમ ને? એવું છે. ન્યા શું કેવાય કે ફઈ હેરાન કરવાનો જ મળી ને મારે રીવા થઈને મને લંડન આવી મળવા. કરીવા નામ તારું ક્યાં ફઈએ નામ પડ્યું? ડિમ્પલ ફઈએ કે ચેતના ફઈએ? હું કાંઈ તાર ફઈ નથી. હું શું તાર ફઈ? હા કે તમે જ નામ પાડેલું છે. તો એવું છે. તો આ સવાલના જવાબ મળી ગયા છે કે કેમ આપણે મારું નામ ચેતના ને નિર્માણ કેમ કહે છે. તો એટલે નિર્માણ ફેમિલી છે અને બાળકોના નામ પણ મંત્ર ને નિર્વા અને આ બાજુ હેનિક ને રીવા. હાલો દૂધ લેવા જાઉં ટેસ્કોમાં. કોને કોને આવવું છે? મને નિર્વા ને નહીં રીવા ને. હું આવું હાલો એટલે બધા આયલા છે. એવી તડકો છે ને તો દૂધ લેતા આવીને તો એટલું વોકિંગ પણ થઈ જાય. હમણાં બ્રેડ ખાધા ને પચી જાય. શું કેવું? ચાલો તો માથા ઓળીને રેડી થઈ જાવ. તો ગેંગ રેડી થઈ ગઈ છે ટેસ્કોમાં જવા માટે. લેવાનું છે દૂધ અને દૂધ લેવા જાય છે 7 લોકો. 7 જણા દૂધ લેવા માટે જાય છે. બધાને ખાવા પીવાનું હોય ને એટલે સાથે ને જવું પડે ને. એમને મારી મમ્મી અને રીવાય રસ્તો જોયો ને બે આગળ હાલવા મીડા છે. જોયો છે આપણે નથી જોયો. આપણે પાછળ પાછળ દોડ્યા જેવી. ઓઇલિંગ કરવું પડશે મંત્ર. પડશો ને તો મોઢું રંગાઈ જાય હો નિર્વા. એકમાં 2 જાવશો તો. આવું બધું આ લોકોનું જે હોય ને એ વસ્તુ આ મળે. બધું ઇન્ડિયન વસ્તુ આ ન મળે. વિભાગ હોય ને એ બધા ટોય વિભાગમાં વૈયા ગયા છે. અડવાય જ ને. લેવું હોય તો અડવાનું. એની અંદર બરફ નાખીને શું કહેવાય અંદર ઠંડી બોટલ કરવા મૂકવાની. પીવું હોય ને તો. આ બધા સમર પાર્ટી ને એવું કરે હમણાં. એના માટે છે બધું. સમર ની વસ્તુ આવી ગઈ બધી. મીણબત્તી લઈ જાવીશ? ના ભાઈ ના આ ખાલી જોઈએ આપણે. અમારે ક્યાં લઈને જઈશ? આ સમર ની બધી વસ્તુ આવી ગઈ. આ બધું ઉનાળાની વસ્તુ આવી જાય. શિયાળો હોય ને તો શિયાળા. આ બધું ઉનાળામાં જા પાણી પાઇપ ને બધું આવી ગયું. આ બધા ફૂલ ઝાડ ને બધું વાવે એટલે એ બધું આવી ગયું. આ સોલર લાઇટ છે બધી. હોય ઉપર બધું એટલે તમારે આમ જોઈને વહી જવાનું. આ બધા બોર્ડ નંબર છે ને તમારે કઈ ભાગ લેવો છે? કઈ સેલમાં કઈ વસ્તુ છે. તો આ દૂધની શોપિંગ થઈ ગઈ છે. દૂધની હારે શું લેવાઈ ગયું છે? શું ખાશો? ચીઝ ફિંગર. એવું કેવું ભાવે કારીવા? વાડી આયલા જતા એવું લાગે ને મંત્રીભાઈ શું કરો તમે? ચારે બાજુ હા હે વાડી જેવું જ છે. એટલે તો વાડી આયલા જતા એવું લાગે ને. અહીં નીચે પણ જોઈને હાલવું પડે એમ છે ને. આ એક જ આ એરિયો છે એવો. આ અમારા કન્ટ્રી સાઈડ આવે ને એટલે આમ શાંતિ બહુ. આમ અવાજ ને એવું બધું ન હોય. અંદર આવે થોડુંક. તો હવે બધા રેડી થઈ ગયા છે ને આપણે હવે જવાનું છે ડિનર માટે. હમણાં ડિનર પાર્ટી ચાલુ જ રહેશે. તો આપણે તુલસી વિવાહ કર્યા હતા તો જે મંદિરમાંથી તુલસીના મામા બન્યા હતા એમના ઘરે જમવા જવાનું છે પરેશભાઈને ત્યાં. તો જઈએ છીએ ત્યાં ડિનર માટે ને મળીએ હવે ત્યાં. જય સ્વામિનારાયણ પાયલ ભાભી. જય સ્વામિનારાયણ. આ તો એકલા મહેનત કરવી પડી ને. એમ તો તમારે એકલા જ હોય ને. એમ લેટ આવીએ એટલે કશું વાંધો નહીં. શું બનાવ્યું છે આપણે? આજે અમે બનાવે છે છોલે અરે વાહ. અને ટીંડોળા અને સ્વીટ કોર્નનું શાક છે. સરસ સરસ. તમે પણ શું કે આમ લોટ્સ ઓફ આમ ખોલે એટલી ક્વોન્ટિટીમાં બનાવો ને. એ તો બનાવવું તો પડે ને. સરસ સરસ. ત્યારે આપણે અંધારામાં આવ્યા ને ત્યારે ગાર્ડન ને એવું નહોતું દેખાતું. અત્યારે સરસ દેખાય જો. હવે સરસ દેખાય છે. બાર જેમ કે મસ્ત દેખાય છે. ખોલો.
આપણે ગાર્ડન પાર્ટી થાય એવું છે પાયલ ભાભી અહીંયા તો હે તમારે સરસ જો નાગરવેલ છે સોરી ધનવેલ હા તડકો હોય ને તો આ વાદળા જય સ્વામિનારાયણ પરેશભાઈ કેમ છે મજા તો વાંધો નહીં આમાં નિર્વાને બહુ ગમે તમારા હોલ લોન્જ એરિયા બહુ જ ગમે કે મમ્મા ઇન્ડિયાની ફિલિંગ આવે આપણને એવું છે ને ગરમા ગરમ શાક સલાડ હાય 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 ગુલાબ જાંબુ બહુ બધું બનાવી નાખ્યું આપણે દેશી શાક છોકરાનું ફેવરેટ ફ્રાઈમ્સ અને આ બાજુ બને છે ગરમા ગરમ નાન મજા આવે છે બાલ મંદિર હે આમાંથી બધાનું ફેવરેટ કઈ વસ્તુ છે એટલે મને થયું બધા એમ કે છે ગુલાબ જાંબુ એમ તો મારા જ ફેવરેટ છે ગુલાબ જાંબુ હે ને લેવા તને શું ભાવ્યું આને આ નામ નથી આવડતું તને જેન્સી જો મારી જેવી છે તો એ જેટલા એ તમને આપે ને એટલા તમારે સામે આપવાના આશીષ જલસા છે નહીં હમણાં મંત્ર નો ભાવતી હોય એટલે હું ખાઈ જાઉં રીવાને બિલકુલ નથી ભાવતી કા રીવા દેખાતી નથી જોઈએ જેમાં પછી ને જમાવટ તો રાતના વાગી ગયા 11 અને આવી ગયા ઘરે હમણાં તો રોજ બહુ મોડું થાય છે નહીં મજા આવી ને હા કેવી મજા આવી ગઈ બહુ અંધાર્યો તને તો પરેશભાઈ આ બહુ યાદ કર્યો તો ઈ બિચારો એમ કે સીધા કયો ને ફોન ભાભીએ કેટલી વાર કીધું મેં કીધું ઈ 9 વાગે આવે કૃષ્ણ પેલે સોબે ગઈ શાક રાખ્યું તો પણ લાવતા હા લાવતા રસ્તામાં પંપ નીકળી ગયા ને ફોન આવ્યો કે હા નિકુંજભાઈ હાટો શાક તો ભૂલાઈ ગયું તો હવે અહીંયા વ્લોગ નો એન્ડ કરીએ મળીએ પછી નવા વ્લોગ માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દી થી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય